આ ફોટા પાડવા છે પણ વારો આવે એમ છે નહીં, એટલે હવે આ લોકેશન પણ મસ્ત છે ફોટા પાડવાની. જો આયા તમે ખૂણા બે એક તમે વાતો કરી શકો છો. વાતાવરણ તો વરસાદ આવે એવું થઈ ગયું છે, ગરમી થાય છે ને આ બેન આયા ગડી ગયા. આમ એટલી બધી જગ્યા છે નીચે અને બધા આયા બેઠા. હેલો હાલો તો હવે બાલવાટિકામાં જવાનો વિચાર છે. ટિકિટ લઈ લીધી. હવે બાળવાટિકામાં આવી ગયા છે. આ બધા આગળ જાય છે. અહીંયા અંદર પણ ઘણા જોવાલાયક સ્થળ છે. તમારે આવું હોય તો જરૂરથી આવજો. કઈક આવી રીતે લસરપટ્ટી છે. આપણા ઘરના છોકરા કઈ હસતા રહે નહીં. સ્પેશિયલ રમવાનું ને ખેલકૂદ માટે ગોઠવેલું છે અને ચિત્રકલા પણ છે, 3D પેઇન્ટ કરેલી છે. ઘણા મારી જેવો જોવાલાયક સ્થળ પણ છે અને રમવા લાયક પણ સ્થળ છે. આ જો 3D પેઇન્ટ કરેલું છે. ઘણા મારી જેવા છે ને આ નાના બાળકો નથી હોતા, ઘડીક વારમાં નીકળી સડી જાય છે, એટલે છે ને હાલો મારી. આપણે આ ગુફામાં જવાનું છે. ગુફામાં બહુ અંધારું છે. જે કોઈને આવવું હોય તે લાઈટ લઈને આવજો. આ દિવસ છે અને વરસાદ જેવો માહોલ છે એટલે અંધારું થઈ ગયું છે. નકર તમે રાતે આવો એટલે અહીં લાઈટ શરૂ હોય. હાલો હવે રિવર જાય છે એ પાછા. અહીંયા બધું કાળો કાળો દેખાય છે, કઈ દેખાતું નથી. આપણે લાઈટ શરૂ કરી દીધી છે. છોકરાઓને દીકરા બી ગઈ છે. ના ના છોકરી થોડીક ફોટોગ્રાફી હાલે. ઉભો રહે ને. લાઈટ બહાર નીકળી ગયા છીએ. અહીંયા થોડી ગળદી છે એટલે આપણે રેન્પા નથી જતા. હા ચડશું કેમ? અહીંયા પણ નાના બાળકોને રમવા લાયક સ્થળો છે, સાધનો પણ છે, હિંચકા છે, ઘણું છે. અને આપણા ભાઈઓ આવી ગયા છે. હું પેલું આ ભોલાભાઈ છે, હા મેહુલભાઈ છે. રામ રામ. સીતારામ. આપણા મોટા ભાઈ છે જયંતિભાઈ.
રામ રામ. હાલો હું તો ઘરે જ એ બધા આવી ગયા છે ને આપણે જવાનું થયું છે હવે. નાના છોકરાએ મોજ શોખ કરી લીધી છે ને હવે બહાર જઈએ છીએ આપણે. ચાલો તો બહાર નીકળીએ છીએ બાલવાટિકાની. બાલવાટિકાની બહાર નીકળ્યા ને વરસાદ બહુ આવી ગયો હતો. પછી ડાયરેક્ટ રિક્ષા પાસે વહી ગયા. દાદા સાથે વાતચીત કરે છે. જો હું પણ આખો પલ્લી ગયો છું હવે. વરસાદ શરૂ છે એટલે રેકોર્ડિંગ થશે નહીં હવે રિક્ષામાં પણ. અને હવે મામાના ઘરે જઈએ છીએ બધા ચા પાણી પીવા. માં ખાટલામાં સૂતા છે. આ મારા મામા છે. તો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. વરસાદના કારણે કઈ શૂટિંગ લીધું નથી. મામાના ઘરે ગયા હતા તો ડાયરેક્ટ મોબાઈલ આપણે પપ્પા સાથે મોકલી દીધો હતો વરસાદના કારણે. તો હવે ઘરે આવીને પાછો શૂટિંગ કરું છું અને પલ્લી ગયા છે. હવે ચેન્જ કરવા પડશે કપડા. હા તો મિત્રો અમે હવે બહુ તળાવથી ઘરે આવી આવ્યા છીએ અને બહુ તળાવે બહુ વરસાદ હતો અને ઈ કારણે અમે કાંઈ લીધું નથી ફોનમાં. અને હવે અમે પેલા મામાના ઘરે ગયા હતા અને હવે અમે ઘરે આવી આવ્યા છીએ. હા તો અમારે તો હવે કપડા તો હવે ચેન્જ કરવા પડશે. હા તો હાલો તો હવે મળીએ આગળ. કપડા પણ ચેન્જ કરી લીધા છે અને દીવા પણ કરી લીધા છે. મિત્રો તો આપણે હવે વ્લોગની એન્ડિંગ કરીએ છીએ અને તમને જો વ્લોગમાં જરા પણ મજા આવી હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જણાવી દેજો કે તમને વિડીયોમાં કયો પાર્ટ ગમ્યો છે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે હુઈ જવાનું છે. હવે ખાઈને પીને આંખું લાલ સોળ થઈ ગઈ છે અને આ થાકી ગયા છે એવી. હાલીને હાલીને થાકી ગયા છે એવી. ચાલો તો મળીએ બીજા વ્લોગમાં. આ જો અમારે કિશનભાઈ ગલોટિયું ખાવા જાય છે. આ જો અમારે ધરુભાઈ આડા આવ્યા. ન ખવાનું પછી એકવાર તો અમારે વિશાલભાઈ ટ્રાય મારશે. હાલો વિશાલભાઈ વી આવો. ફોટા પાડવાના બહુ અઘરા છે આ.